લાગે છે કે લોકોને રાંધન છત્સરની ખાસિયત વિશે બહુ ખ્યાલ નથી. ચાલો આપણે સાથે મળીને આ તહેવારના જાદુને શોધીએ. આવતીકાલે સમગ્ર ગુજરાતમાં પરિવારો રાંધન છત્સની ઉજવણી કરશે. પણ આ તહેવારને આટલો મહત્વનો શું બનાવે છે? એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામ, જેમને શેષનાગનો અવતાર માનવામાં આવે છે, તેમનો જન્મ થયો હતો. સ્ત્રીઓ આ દિવસે ઉપવાસ કરીને પોતાના પુત્રોના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. આ માત્ર એક પરંપરા નથી, તે પ્રેમ અને આશાની સુંદર અભિવ્યક્તિ છે. ભારતભરમાં જુદા જુદા રાજ્યો આ તહેવારને જુદા જુદા નામથી ઓળખે છે, પરંતુ અહીં ગુજરાતમાં આ તહેવાર સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા અને આવતીકાલની ઉજવણી માટે અસોડું સાહ કરવા વિશે છે. શીતળા સાતમના દિવસે પરિવારો પહેલાથી તૈયાર કરેલા ભોજનનો આનંદ માણે છે અને શીતળા માતાની પૂજા કરે છે. તો જ્યારે તમે તમારા પ્રિયજનો સાથે ભેગા થાઓ, ત્યારે રાંધન છપ્પાચનનો સમૃદ્ધ ઇતિહાસ અને હૃદયસ્પર્શી લાગણીઓ યાદ રાખો. ઉજવણીનો આનંદ માનો.